ગોરબાપાએ વહેલા છૂટા કરી દીધા એટલે આપણે જઈ બોલતા બધા. હમણાં 1:15 વાગ્યા સુધી લીધા હોત તો પંખા બંધ હોત ને લાઈટ ના હોત તો કેવી જમાવટ થાત. પણ બહુ સારી વાત છે, હરખની વાત છે ને, આપણા આનંદની વાત છે. આપણા પિતૃઓના કલ્યાણ અને એની આત્મ શાંતિ માટે આપણે અનુષ્ઠાનમાં બેઠા છીએ. ગમે એવી તકલીફ પડે તો અમે ન બોલીએ. બોલવાનું ના પડે છે ને, આ ભગવાન પોતે પોથી સ્વરૂપે પધારે છે. હમણાં તમે કડી ગઈ ને એમના વાલા વૈષ્ણવ, એમ નહીં અમને વાલા વરિયા છે એવું કહું જોઈએ. મારે કેવું હતું પણ હવે તોય વાલા જ છે આપણને. જેને રામના રખોપા હોય, ગુરુ સ્વરૂપે પધાર્યા હોય તમારી સામે. તમે ભગવાન જોયા જ કોઈ? જોયા તો ઉછાદ કરો, મારે તમારે ભેગું બેહું. પણ આપણે ગુરુને સ્વરૂપમાં ભગવાન માનીએ છીએ, આપણો ઠાકર માનીએ છીએ. એવા રામબાપુની વાડીમાં સમગ્ર વરિયા પરિવાર અને તમામ વરિયા ભાઈઓના પિતૃના મોક્ષ, કલ્યાણ અને આત્મશાંતિ માટે ભગવાન દ્વારકાધીશથી પોથી સ્વરૂપે પધાર્યા છે. 7 દિવસના અનુષ્ઠાનમાં જે કાંઈ આપણને સમજણ ધર્મની, શાસ્ત્રોની, નવનીત ચંદ્ર દાદા તરફથી આપણને જે કાંઈ શબ્દો મળે, જે કાંઈ મંત્ર મળે, જે કાંઈ વ્યવહાર મળે, એ આપણી પેઢી માટેની તૈયારી છે. હવે પછીનું જે પેઢી નવી આવી રહી છે એને આપણે શું વારસામાં આપશું? ગુરુ પરંપરાની વાતો, ધર્મ કર્મની વાતો, સમાજના વ્યવહાર વિવેકની વાતો ગ્રંથમાં એક સોનામૂર્તિ વિશેષ કંડારાયેલી છે. દેવતાઓએ કેવા વ્યવહાર કર્યા અને ઋષિમુનિઓએ કેવા વ્યવહાર કર્યા, રાજાઓએ કેવા વ્યવહાર કર્યા, આ સૃષ્ટિ સંચાલન માટેની વાતો છે બધી. એમ તો આપણે આપણા જીવનના સંસારના સંચાલન માટે ક્યાં જવું, કોની પાસે જ વાતો લેવી? આપણે એકદમ ગામડામાં હાવ દેહી ભાષામાં ગોરબાપાને ઘેરે જાય એમ કે ગોરબાપા પંચાંગ ખોલો, અમારે રાંદલમાના લોટા તેડવા છે કહીને. આપણે સ્વાભાવિક હાવ ગામડામાં આપણે ગોરબાપા હોય આપણા ગામમાં તો ગઢ દાદા બાપા એમ કે લ્યો હું ગોરબાપા પાસેથી સોઘડિયું જોઈ આવું. પછી રાંદલમાના લોટા તેડીએ ને 5 લોટા હોય, માનતાના કરના 2 હોય ને 2 બાએ બોલ્યા હોય ને 2 આ ભાઈ પરણી જાય તો એના એમાં 7 લોટા ભેગા કરીએ આપણે. અને પછી ભુવાજીને ચાંદલો કરીએ કે અમારી ઘરે આજ રાંદલ તેડ્યા છે ને તમે નિવેદ આરોગવા આવજો અને રાંદલ વધાવવા આવજો. એમ આપણે એ આપણી ગામડાની સંસ્કૃતિ છે. ગોરબાપાએ વાત કરીને કે ભાઈ ભ્રૂણ હત્યા આપણે વરિયાવે તો કરવાની જ નહીં, વ્યવહાર ચાલુ રાખવો હોય તો વૈકુંઠ સાથે. એમ કે દેવકી ન તો કૃષ્ણ ના મળત આપણને. તેથી ભ્રૂણ હત્યા ક્યાં થઈ હતી? મામાએ પ્રકોપ કર્યો હતો, બધો શીખવાડ્યું મામાએ કે જાજી ભાણેજરી ભેગ્યું થાય મામેરા ભરીને તૂટી જાય. મામાએ જ પરાક્રમ કર્યું હતું ને બધું. એટલે તમે કૃષ્ણગઢ વાસીઓ તમે તો સંકલ્પ કરજો કે અમે તો વરિયા તો ઠીક પણ અમારા સગા સંબંધીઓ વ્યવહારમાં છે એને ના પાડશો. આપણે આવું કર્મ ન કરાય, આપણે આવું દુષ્કર્મ થાય, આપણાથી પાપ થઈ જાય. આનંદની વાત એ છે કે આ સમાજે ખૂબ સંતોના દર્શન કરીને દર્શાવી દીધા છે, જન્મ કરીને. નરસિંહ મહેતાનો રાસ દેવતાઓ સાથે દામોદર કુંડના ઘાટ ઉપર પૂરો થયો એટલે મસાલ હળગતી હતી. એટલે માતાજીએ કીધું લક્ષ્મીજીએ કે ભગવાન જો તમારા ભગતનો હાથ હળગે છે, રાસ પૂરો કરો. એ કે ભગવાનનો નથી, એ કે ભગતનો નથી હળગતો, આપણો બધાનો હળગે છે. એ આપણા માટે જ જીવે છે ને આપણે એનું ધ્યાન રાખવું, એ આપણો ધર્મ છે. એટલે રાસ પૂરો થયો એટલે દેવતાઓ પાસે ગયા કે ભગત બાપા હાથ ઠારો, હવે વાતું કરી જવાની વિદાયની. એ કે નહીં, મારા 3 વચન આપો, હવે તમે આ લીલા પૂરી કરો છો પછી કેવી રીતે મળી ના મળી. એટલે દેવતાઓએ દેવીઓને કીધું કે ભાઈ તમારા કહેવાથી અમે અનસુયાજીનું પારખું સત લેવા ગયા હતા, ભૂલ ખાઈ ગયા ને અમારી શક્તિ ઉધર્વ થઈ ગઈ, અમે પાછા બાળ બની ગયા ને બાળમાંથી ઓળખાવા માટે માતાજી અમને મોટા કર્યા હતા, અમારું ભજન ખેંચાઈ ગયું, પાછી મહેનત બહુ કરવી પડી ત્યારે પાછું જાગરણ થયું. તો હવે તમે 3 દેવીઓ નક્કી કરો ને ભગત બાપા માગે આપી દો એટલે આપણે અહીંયાથી કામ પૂરું થાય. એટલે વારા પ્રમાણે દેવતાઓ કીધું એમ દેવીઓ ગયો એટલે ભગત બાપા માગો એટલે કે મને 7 જન્મ સુધી મારી ધર્મપત્ની ભેગી રાખજો. કે તથાસ્તુ. પછી માતાજીએ પાછું પૂછ્યું લક્ષ્મીજી કેમ? એ કે આ 2 થપ્પડ નહીં મારે ને તો તમારું ભજન નહીં થાય.
બે થપ્પડ મને મારે છે તઈ તપેલી જડે છે ને કરતાલ હાથમાં આવે છે ને અને હું તારા પદ ગાઉં છું ને પદ ગયા પછી રોવાઈ જાય છે ને તો તારે મારે હું શેઠ બનીને આવવું પડશે વગેરે વગેરે થઈને આવવું પડશે. ભગવાનને એમ કીધું, તથાસ્તુ કહી દીધું. પછી બીજા માતાજીને વારે આવ્યો એટલે એમ કીધું કે 7 જન્મ સુધી હું જ્યારે યાદ કરું તો મારે સામે તમારે પ્રગટ થવું પડશે. એ કે નવાબે મને જેલમાં પૂર્યો, જુનાગઢની વાઘ નામનું સંગીત હતું તોડી નાખ્યું, કડતાલ ભાંગી નાખી. એ કે હું 2 પદ ગાવ ને સાનો મોનો રો તઈ તું પ્રગટ થા. દાદા એ મને આ મારું પૂરું કરી દે. પછી 2 માપનો છો ને તું 2 માનો છો ને વગેરે વગેરે ગાળું દેવાનું ચાલુ કર્યું. ભગવાને એમ કીધું કે તથાસ્તુ, જ્યારે તું રાગ મૂકીશ ત્યારે તારે સામે મલ્હારમાં આવી જઈશ. પછી છેલ્લું વચન દેવતાઓ બાકી હતું. માતાજી ગયા પાછા કે બોલો ભગત બાપા. એ કે મને જન્મો જન્મ સંતાન ના આપતા. કે કા તથાસ્તુ કહી દે. પછી એમ કીધું દેવતાઓએ કીધું વચન દેવામાં અહીંયા તમે ભૂલ કરી માતાજી, કે હવે પછીના યુગમાં માનવ લીલા કરવી છે તો આ નરસિંહ મહેતો ને મહેતાણી આપણને જન્માવી દે તો ઓળખાત પાછા આપણે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે દીકરીને ના મારતા, એને જન્મમાં દો. હવે ખોડિયાર છે કે ચામુંડા છે કે રાંદલ છે કોણ છે આપણને ખબર નથી. 18-20 વર્ષ તમારા ફળીએ રમવા આવશે. પછી ભાગ્યનું ભાતું લઈને 3 પરિવારને તારશે, મામા પક્ષને, હાહરા પક્ષને, બાપ પક્ષને. દીકરાનો દરજ્જો આપવો એને. જીજી ન હોત તો શિવાજી ના હોત ને શિવાજી ના હોત તો આપણે કોઈ ના હોત. આપણે બધા કાદરના રફીક થઈ ગયા હોત. હા, એક સમય એવો હાલતો હતો, ધર્મ પરિવર્તનો ફરજિયાત કરવામાં આવતા. ના ચાલે. જે ધર્મનું બળ હોય એની સાથે બેહવું પડે, નગર મરવું પડે. એમ શાસ્ત્રીઓએ અને આ સંસ્કાર આપણને જીવાડ્યા છે. અને આપની માથે રામ બાપુની એટલી બધી કૃપા છે. એ સ્વાભાવિક છે ને ભાઈ, એને તો રામના રખોપા છે. તમારો રખોપિયા કેવા છે? જ્યાં તમે ગુરુ તરીકે જેને માનો છો, સદગુરુ તરીકે તમે જેને સ્વીકારો છો. આપણા આ નૂરને જાળવી રાખવા માટે એક પીર પ્રગટ થયા અને વાતો લખીને મૂકી દીધી, જ્યાંથી આપણે એની સાથે બંધનમાં જોડાઈ ગયા છીએ, એના વ્યવહારમાં આવી ગયા છીએ. નુરા પીર બાપા અને એ આખી જે પરંપરા છે, વરિયા કુળ કુટુંબ આખું એની સાથે એ મજાર સાથે જોડાયેલું છે. દેવ સાથે એના મળિંદા ચડે છે. તમારે 4 ધામ કરવાની જરૂર નથી. 2 દિવસ રામ બાબુ પાસે રહી આવજો એમ તેમ શાંતિથી. અને કૃષ્ણગઢના છો પાછા બધા. હા, આ કાંઈ મેમરીમાં ગોતવાની જરૂર નથી. ક્યાં કૃષ્ણગઢ ગોતી લે બધા. અમે ન ગોતતા આવ્યા. પણ જ્ઞાન સાથે ગમત છે. આપણને આવા સદગુરુ મળ્યા છે, એને સેવી લેજો ભાઈ. વિજ્ઞાન યુગ આવી ગયો છે. અને કેવો રખોપ્યો આપણો વયોવૃદ્ધો. હાકલ મારે તો એ કે આમ પીછા ભેગા મળે થવા. એક પ્રસંગ હવે કદાચ જો આનંદ હોય ને, સારું વર આવતા વર્ષે થાય જ, આઠમ વહેલા વાવણા સારા થાય. ગુરુને રાજી કરવા માટે એકાદો પ્રસંગ બાપુ પાસે કરો, સમગ્ર વરિયા ભેગા થાય. જાજો ખર્ચો નહીં થાય, હું ભેગો રહી. પણ એ બાવો આપણી માથે રાજી થાય. આપણી નવી પેઢીમાં પાછી વાત બરાબર આવી જાય. મોબાઈલ, હવે તો ક્યાં મોબાઈલ નથી ને ક્યાં કોમ્પ્યુટર નથી. સ્વિચ દબાવે તો મળદું પણ 10 મિનિટમાં મોબાઈલ કોમ્પ્યુટરની જેમ ભભૂતિ થઈ જાય. ખબર છે ને, હવે તો ઓટોમેટિક સમસાનો થઈ ગયા છે. સાનું મનું ક્યાંય છે નહીં. હવે બધું હામું છે. જે હામું છે એને સમજાવી લે એટલે આપણો બેડો પાર થઈ જાય. રામ બાપુ છે અને એ નુરાપીરની મજાર છે. એ ભૂમિમાંથી નાનો એવો પ્રસંગ થાય એકાદો તો ગુરુ મહારાજ રાજી થાય. અને જેણે આ નૂરને જાળવી રાખવા માટે એનું પોતાનું નૂર છલકાવી દીધું છે, એવા પીર પૈગંબરો રાજી થાય આપણી માંથી. હારા વરહે કરશું, નક્કી કરી લેવું પછી. અને બાપાને હારી ભૂમિમાં એને બહુ ભાવ છે. એનું પૂર્વજન્મનું કંઈક બાકી છે. ગોર બાપા 50 વર્ષથી એક સાધુવાદમાં જોડાયેલા છે. આશીર્વાદ તો તમને રામ બાપુએ ખૂબ આપ્યા છે. નુરા પીરે તમારી માથે કાયમ ચિત્રો છાયા રાખી છે. તમારા નૂરને બચાવવા માટે એને કર્મ ધર્મનો સ્થાપના કરી. રામ બાપુ વયોવૃદ્ધ અવસ્થામાં છે અને મારે જીવરાજ બાપુ એ જ અવસ્થામાં છે. બેમાં જાજો ડિફરન્સ નથી, 1-2 વર્ષનો હશે. એ તમને બોલીને કે હું એ એમ કે બધા આપા ગીગા સારું કરશે, કે પીર બાપા સારું કરશે. રામ બાપુ શું કે પીર બાપા બધું સારું કરશે. પીર બાપાએ આપણું ખૂબ સારું કર્યું છે. તો હવે આપણે આ વિજ્ઞાન યુગ સાથે, આ નવી ટેકનોલોજી સાથે આપણી પ્રજાને ક્યાં સ્ટેન્ડ ઉપર ઊભા રાખશું? જો કોઈ આપણી માથે સદગુરુ નહીં હોય
તો આપણે સદવિચારો નહીં રહે. સદવિચારો નહીં રહે તો આ સંપત્તિ સાનમુની વહી જાય. પોલીસવાળાને આડોશી પડોશી ખાય, પત્રકારોને બે ચાર મોટા ભાઈઓ કાળા કોટ પહેરીને આવશે, લાવો ફાઇલ મારી પાસે, આપણી સંપત્તિ બીજા ખાઈ જાય. સંતાનને એવી કેળવણી આપો, જનેતા તરીકે શિક્ષિકા બની જાઓ અને એને ગર્ભમાં એવું જ્ઞાન આપી દો તમે એને, જન્મ પછી આપણે ઉપાધિ જ નહીં. આપણે એ પ્રજાતિના જીવ છીએ અને અહીંયા ઋષિઓ જન્મે છે, માનવ પિંડમાં દેવતાઓ જન્મે છે, સદગુરુઓ જન્મે છે. એવી જનેતાને ભગવાન પાસે પ્રાર્થના કરી, માગો, હજી એને જરૂર છે, આવવું છે. જનેતાને અમે એવી તૈયાર રાખ્યું છે, તમે તાર આવો ને, અમારે તૈયાર જ ફળિયા છે રમવા માટે. અને ખોળિયા શુદ્ધ છે. કાયમ આ પ્રજાતિમાં આ પરિવારમાં શુદ્ધતા આવે અને સંતત્વ પ્રગટ થાય. ભગવાન નારાયણ દ્વારકાધીશ સંપૂર્ણ સ્વરૂપે પ્રગટ થાય તો આપણે ના ઓળખી શકીએ. અનેક ભુજાઓ, અનેક નેત્રો, અનેક મસ્તકો, અનેક શિંગારો એના. આ બધું એ જ છે. હા, હું બેઠું એ અનેક સ્વરૂપમાં છે. જે આ બધું એ જ રૂપ છે. જાજી બધી જનસંખ્યા ભેગી થાય વિષ્ણુનું સંપૂર્ણ સ્વરૂપ હોય છે. શાસ્ત્ર એમ કહે છે. અમને વાતે ને વેતે સદગુરુની હાન મળે અને નવી પેઢી સંપૂર્ણ ભાન મળે, ભાનમાં રહે. કેમ કે બહુ સંપત્તિ થઈ જાય તો એ 50,000નો મોબાઈલ રાખે, પછી મોબાઈલમાં જ રહે, માં ન રહે. માં તલેલા મારે રોટલા હારુંથી, હવે તો જમાડ 2 વાગ્યા, હવે તો મૂક તારું 2 વાગ્યા. એટલે વાલા સેવકો, વાલા વરિયા ભાઈઓ, માનું અને ગાનું ધ્યાન રાખજો. બાપુજીને અમે સાચવી લેવું. હું રામ બાપુ ને જીવરાજ બાપુ. માને બારી ન કઢાય ને ગાને બારી ન કઢાય. ભક્તિ માં છે, ભક્તિ જનેતા છે, ભક્તિ શાસ્ત્ર છે, ધર્મ છે એ માં છે અને ગા છે. બાપુજીને તમે સાચવશું. વ્યવહાર છે, વિવેક છે અને બાપુજી કહેવામાં આવે છે. વ્યવહાર છે એ બાપ સમાન છે. એટલે નાની પ્રજા, આધેડ પ્રજા, યુવાન પ્રજા બાપુજીનો, દાદીમાનો, વડીલોનો, ગામના આગેવાનોનો, સમાજના આગેવાનોનો ખૂબ વિવેક રાખે એવું શાસ્ત્ર કહે છે. જેટલો વિવેક સંપન્ન હશે એટલી વ્યવસ્થા સારી હશે અને જેની પાસે વિવેક હશે એમાં બધો વ્યવહાર સારો હશે. એવા અનુષ્ઠાનમાં આપ બધાએ કથા શ્રવણ કરી અને જે કાંઈ ભાગ્યનું પુણ્યનું ભાતું આપણે લઈએ છીએ અનુષ્ઠાન દરમિયાન, અને કાંઈક પણ ઈષ્ટના ગુણગાનમાં આપણે ક્યારેક રાજી થયા છીએ અંતરથી. કૃષ્ણ લીલામાં સાનમુનું રોવાઈ ગયું હોય છે, મારે દીકરાને દીકરો આવો છે, બાપા કોને કહેવા જવું. એમ કરતાં કરતાં રોવાઈ ગયું હોય તો સમજી લેવાનું કે આપણા ખોળામાં જ બેઠો છે. જો તમારા નેત્ર ભીના થઈ જાય તો સમજી લેવાનું કે એને મુંગઠ, ગદા કે કમળનું ફૂલ લઈને અમારે આવતો નથી, પણ અમારા આંખોના ખૂણા ભીના થઈ જાય ને તો એ સંપૂર્ણ સ્વરૂપમાં આવી ગયો છે. અમારે એટલો જ જોવો છે તને. અમે તને ના જોઈ શકીએ ને જોઈ શકીએ તો તને જીરવી ના શકીએ. ભગવાનને એવી પ્રાર્થના કરજો કે અમારો આ વરિયા વંશ છે એ ખૂબ સુખી થાય, ખૂબ સંતત્વને પ્રાપ્ત કરે, સદગુરુના આશીર્વાદને પ્રાપ્ત કરે અને અમારી સંપત્તિ સદવિચારે સદકાર્ય વપરાય અને અમારો બાવો, અમારો ગુરુ, અમારો ધણી અમારી માથે કાયમ રાજી રહે એવી ભગવાનને પ્રાર્થના કરશું ને અનુષ્ઠાનમાં બધા સહભાગી બનશું. તમે ખેડૂત છો ને અમે ખેડૂત છીએ. તમારે 5, 25, 50 વીઘા હશે, એકરમાં હશે, અમારે કાંઈ શેઢા છે નહીં. તમે વાવણીયા વાવો ને ઓવણીયા વાવો, અમે મુઠ્ઠીઓ ભરીને ઘા કરી ઘેરે ચડી જાય તો એક બેન ચડી જાય. અને તમારું તો સાહે ચડેલું જ છે. તમારી માથે નૂરો પીર છે, રામ બાપુ છે, વચને વાતું દીધેલું છે કે જાઓ તમારા માટે હું તરબારું ખેંચીશ. અને એ મજારું અહીંયા કે તમારું છાયાનું દર્શન છે કાયમ માટે. કાયમ બાપુનો વિવેક રાખવો એ ભૂમિનો, એ ધણીનો. કેમ કે એણે એક વાત લઈને મૂકી દીધી છે, માથું વાઢીને મૂકી દીધું છે ધર્મને બચાવવા માટે. દીકરી માટે જ ધીંગણા થયા છે. એ જે વાતું નુરાપીરની થઈ છે, ગોરબાપા તો 50 વર્ષથી જોડાયેલા છે. ધર્મ એટલે દીકરી, ધર્મ એટલે સંસ્કૃતિ, ધર્મ એટલે સલામતી, ધર્મ એટલે સમજૂતી, ધર્મ એટલે આ ભેગા બેઠા એ ધર્મ છે. એને બચાવવા માટે એક પીરાઈ પ્રગટ થાય અને આપણને એવી કરુણા અને પ્રેમ આપી દે. એ પ્રેમ કાયમ જળવાઈ રહે. નવી પેઢીને એક વખત ત્યાં લઈને જવું, ત્યાં નાનો એવો પ્રસંગ કરવો એટલે આ બીજા, ત્રીજા, ચોથામાં ભણે છે ને એના હૃદયમાં વાત બેસી જાય કે આ તો અમારું ગુરુસ્થાન છે. લંડનમાં રહેતો હશે એને નહીં ખબર પડે. ખબર પાડવા માટે ત્યાં પાછો લઈ જવો પડશે કે આ આપણા કુળદેવ છે, આપણા દેવ છે, આપણા દાદા છે, આપણા મામા છે, મામી છે. એ વ્યવહારમાં આપણે રાખવા પડે છે. અને આપણા વ્યવહારમાં આપણી પ્રજા પાછી આવી જાય, રે વિવેકથી રહે
શિક્ષિત બને અને એટલે એને દીક્ષા મળી જશે. દીક્ષા દેવાની જરૂર નથી, શિક્ષિત ખૂબ બનાવો, દીક્ષા દેવાવાળા ઘરે આવશે. અમે ને વરિયા સાહેબ ને ગોર બાપા ને બધા ખૂબ એને શિક્ષિત બનાવો. દીકરીને દીકરા સમાન દરજ્જો આપો. માતા પિતા વડીલો વૃદ્ધોની ખૂબ સેવા કરો. આ સમાજનો કોઈ વૃદ્ધાશ્રમમાં ન જવો જોઈએ, આપણા માટે કલંક છે. એટલે કીધું કે બાપુજીને અમે સાચવી લેશું એમ. આ સમાજમાંથી વૃદ્ધાશ્રમમાં કોઈ વૃદ્ધ ન જવો જોઈએ, ગમે એવી પરિસ્થિતિ આવી જાય. આપણે ક્યાં ટાટા બિરલા છીએ? નહીં, એને સેવા કરો દેવની જેમ. એની અંતરાત્માને રાજી કરો, જીવતા એને રાજી રાખો. બસ પછી તો નિવેદ આપણે જ ખાવાના ધરવાના છે. વિશેષ ગરમીનો સમય છે, વિરામનો સમય છે. આપણી પાસે હજુ 2 કલાકની વ્યવસ્થા બધું જાળવવું પડે. આપણે આ બાપાને શબ્દોથી, એના શ્લોકથી, એના મંત્રોથી જે કથા શ્રવણ કરો છો, એમાં અંતરનો રાજ તો જ એક સાધુ આપણી પાસે આવે. સાધુનો રાજી એક દેવ આપણી સામે આવી જાય કોઈ પણ વાતમાં, વ્યવહારમાં. બસ દેવતાઓ વાયુ સ્વરૂપમાં આવે, સંગીત સ્વરૂપમાં આવે, મહેમાનના સ્વરૂપમાં આવે, સાધુના સ્વરૂપમાં આવે. આપણું સમાધાન વહેલું થઈ જાય. આ આપણી ભક્તિ છે. મીરાને થઈ ગયું હતું, નરસિંહ મહેતાને થઈ ગયું હતું, દાસી જીવણજીને થઈ ગયું હતું, ગંગા સતીનું સમાધાન થઈ ગયું હતું. અમને ભગવાન એવું સમાધાન કરાવતો વાતે વેતે અમે સુખી થઈ અને સંપન્ન રહી, સાધુનો કાશ રહી. આમ અંતરથી, હૃદયથી સત્કાર્યમાં હવ સહભાગી બન્યા છો. આપના પિતૃનો મોક્ષ થઈ ગયો જ છે. કોઈને સપનામાં આવીને કીધું કે 1 ખાંડી બદામ લેતો આવજે એમ કીધું કોઈને? હે ભાઈ, ખાંડી બદામ લેતો આવજે એમ કીધું કે નહીં? એના આશીર્વાદ જ છે આપણી માથે, એનું કલ્યાણ જ છે, એનો આપણી માથે કાયમ કૃપા છે. પણ તમારા વંશમાંથી અમે છીએ, અમારો વ્યવહાર કાયમ તમારા જેવો રાખજો, એ ભગવાનને પ્રાર્થના કરશું. બોલ દ્વારકાધીશ.